અમદાવાદમાં વરસાદના વિરામને એક સપ્તાહનો સમય વીતી ગયો તેમ છતાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। આ દ્રશ્યો બાવળા રાસમ રોડ પરના છે, જ્યાં હજુ પણ વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીને કારણે રોડની આસપાસ મસમોટા ખાડા પડી ગયા છે। પાણીને કારણે રસ્તા પર ખાડા જ નથી દેખાતા, જેને કારણે અનેક વાહન ચાલકો આ ખાડામાં પટકાય છે, અકસ્માતનો ભોગ બને છે। આ રોડનો કાવીઠા અને બદરખા તરફ જતા લોકો ઉપયોગ કરે છે। હાલ તો ગ્રામ પંચાયતના રોડ પર પાણી ઓસરવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। હજુ પણ આ વરસાદી પાણીનો ભરાવો છે, સાવ પાણી ઓસરી જાય તેની વાહન ચાલકો રાહ જોઈ રહ્યા છે। આ દ્રશ્યો બાવળા રાસમ રોડ પરના છે, જ્યાં હજુ પણ વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીને કારણે રોડની આસપાસ મસમોટા ખાડા પડી ગયા છે। પાણીને કારણે રસ્તા પર ખાડા જ નથી દેખાતા, જેને કારણે અનેક વાહન ચાલકો આ ખાડામાં પટકાય છે, અકસ્માતનો ભોગ બને છે। આ રોડનો કાવીઠા અને બદરખા તરફ જતા લોકો ઉપયોગ કરે છે। હાલ તો ગ્રામ પંચાયતના રોડ પર પાણી ઓસરવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। હજુ પણ આ વરસાદી પાણીનો ભરાવો છે, સાવ પાણી ઓસરી જાય તેની વાહન ચાલકો રાહ જોઈ રહ્યા છે।